લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિકલ લેયર સ્ટાર્ટ કર્યું હતું, તેમાં શું ફિઝિકલ લેયરના ફંક્શન્સ ને શું હોય છે, એનાલોગ ડિજિટલ સિગ્નલ, બરાબર, તે જોયું હતું. આઈડિયા હશે તમને. એનાલોગ ને ડિજિટલ આપણે જોઈ લીધું છે. પીરિયોડિક નોન પીરિયોડિક સિગ્નલ જોયું હતું, જેમાં પેટર્ન રિપીટ થાય તેને પીરિયોડિક કહેવાય, બરાબર. પીક એમ્પ્લિટ્યુડ જોયું હતું, મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇફ વી આર કન્સિડરિંગ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. પછી આ ફ્રીક્વન્સી અને પીરિયડ વચ્ચેનો રિલેશન જોયો હતો. f = 1/t ઇન્વર્સમાં હોય છે, એક વધે તો બીજું ઘટે છે. પછી ફ્રીક્વન્સીની યુનિટ શું છે? હર્ટ્ઝ, બરાબર. પછી આ તમને આઈડિયા છે મિલી, માઇક્રો, નેનો, પીકો, બરાબર, એ રીતના. પછી ડિફરન્ટ એક્ઝામ્પલ જોયા હતા. પછી આ શું હતું? ફેઝ શિફ્ટ, બરાબર. તો એ શું? એટ ટાઈમ 0 એ વેવફોર્મની પોઝિશન શું હતી તેના માટે હતું. રેડિયન અથવા ડિગ્રીમાં હોઈ શકે. નેક્સ્ટ શું જોયું હતું? વેવલેન્થ. વેવલેન્થ શું હોય કે ડિસ્ટન્સ, કોઈ ડિસ્ટન્સ હોય કે એક સિમ્પલ સિગ્નલ ટ્રાવેલ કરે પર્ટિક્યુલર વન ટાઈમ પીરિયડમાં, બરાબર. તો એને શું કહેવાય? વેવલેન્થ. પછી ટાઈમ ડોમેન ને ફ્રીક્વન્સી ડોમેનનો પ્લોટ જોયો હતો. બેન્ડવિડ્થ શું હોય છે? મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ જે હોય છે તેને શું કહેવાય છે? બેન્ડવિડ્થ, બરાબર. કોઈ કમ્પોઝિટ સિગ્નલ હોય, પીરિયોડિક કમ્પોઝિટ સિગ્નલ. પીરિયોડિક સિગ્નલ એટલે શું કહેવાય? જેમાં પેટર્ન રિપીટ થતી હોય. અને શું હોય છે કે બેન્ડવિડ્થ શું હોય કે આ મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ, તેને શું કહેવાય? એની બેન્ડવિડ્થ. એ ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે એટલે એનો યુનિટ શું થશે? હર્ટ્ઝ. પછી કેટલા બીટ્સ પર લેવલ ટ્રાન્સમિટ કરશો? આપણે ડિજિટલ સિગ્નલથી સ્ટાર્ટ કર્યું હતું. પછી ડિજિટલ સિગ્નલ એટલે શું? એમાં પર્ટિક્યુલર સ્ટેટ્સ હોય છે, બરાબર. આમાં 2 સ્ટેટ્સ છે, 2 લેવલ છે, 0 and 1. આમાં 4 સ્ટેટ્સ છે. તો નંબર ઓફ બીટ્સ કેટલા સેન્ડ થાય પર લેવલ, એક લેવલ પર? તો તેનું ફોર્મ્યુલા શું છે? log n base 2, બરાબર. જો 8 લેવલ હોય તો પર લેવલ કેટલા બીટ ટ્રાન્સફર કરી શકાય? 3 બીટ્સ. અહીંયા કેટલા લેવલ છે? 4 લેવલ, તો 2 બીટ્સ. પછી બીટ રેટ જોયું હતું, નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ, બરાબર. તો 100 પેજીસ પર સેકન્ડ હોય તો 100 into 24, તો એટલો શું મળશે? લાઈન. હવે એક લાઈનમાં 80 કેરેક્ટર હોય તો એને મલ્ટીપ્લાય કરશો તો ટોટલ શું મળશે? ટોટલ કેરેક્ટર. હવે હરેક કેરેક્ટરમાં કેટલા બીટ્સ હોય છે? 8. આટલા બીટ્સ પર સેકન્ડ. અલ્ટિમેટલી શું કરવાનું છે? મેક્સિમમ યુનિટ હોય છે તેમાંથી સ્મોલર યુનિટમાં કન્વર્ટ કરવાનું. સ્મોલેસ્ટ યુનિટ કયો છે? બીટ્સ. પછી બીટ લેન્થ શું હતું? પ્રોપગેશન સ્પીડ ઇન્ટુ બીટ ડ્યુરેશન. ને લાસ્ટ પોઈન્ટ કયો હતો? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ. આજે લાસ્ટ રિવાઇઝ કર્યું તેમાં કોઈને કઈ ડાઉટ છે? હેલો? નો સર. ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટનો મતલબ શું થાય? ક્ષતિ. કોઈ બી આપણે ડેટા ટ્રાન્સફર કરીએ તો એમાં જે કોઈ બી ઇમ્પેરમેન્ટ હોય છે તો તેના રિલેટેડ છે. તો તેના 3 રીઝન છે, 3 કોઝિસ છે: એટેન્યુએશન, ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. એટેન્યુએશન મીન્સ લોસ ઓફ એનર્જી, કે ડેટા ટ્રાન્સફર થાય તો મીડિયમ જે હોય, કોઈ બી કેબલ હોય તો તેના અંદર રેઝિસ્ટન્સ હોય, બરાબર. તો રેઝિસ્ટન્સના લીધે જે એનર્જી લોસ થાય તો તેને શું કહેવાય? એટેન્યુએશન, બરાબર. તો આપણે જો એની એનર્જી ઇન્ક્રીઝ કરવી હોય તો આપણે શું યુઝ કરી શકીએ? એમ્પ્લીફાયર. કોઈ પણ મીડિયમમાંથી સિગ્નલ પાસ થાય તો મીડિયમમાં હોય રેઝિસ્ટન્ટ હોય, તો રેઝિસ્ટન્સના લીધે એનર્જી લોસ થાય. તો આપણે એને જો પાછી એની એનર્જી ઇન્ક્રીઝ કરવી તો આપણે શું યુઝ કરવું પડે? એમ્પ્લીફાયર, બરાબર. તો એક એક્ઝામ્પલ છે કે ઓરિજિનલ સિગ્નલ આ છે, બરાબર. તો આ ટ્રાન્સમિશન મીડિયાના રેઝિસ્ટન્સના લીધે એની એનર્જી લોસ થાય છે, અને આ પ્રમાણેનું સિગ્નલ થઈ જાય છે એનર્જી લોસ થઈને. પછી આપણે શું યુઝ કર્યું? એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયરનો યુઝ કરે તો પાછી એની એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય છે, બરાબર. એનર્જી કયા લેવલમાં હોય છે? આ પીક એમ્પ્લિટ્યુડ કન્સિડર કરી શકાય, કારણ કે પીક એમ્પ્લિટ્યુડ છે ને ઇક્વિવેલન્ટ હોય છે સિગ્નલ જેટલો પાવર કન્ઝ્યુમ કરે છે તેના રિલેટેડ. એમ્પ્લીફાયરનો યુઝ શું છે?
પાવર ઇન્ક્રીઝ કરવાનો. પછી શું કહે છે કે જે એનર્જી ઘટી કે વધી તો તે કયા મેઝર પર, તેના માટે કયો મેઝર હોય છે? ડેસિબલ. પર્ટિક્યુલર કેબલમાંથી ડેટા ટ્રાન્સફર થાય ત્યારે એની એનર્જી ઘટે છે, તો એ લોસ થઈ કહેવાય. પણ આપણે જો એમ્પ્લીફાયરનો યુઝ કરીએ તો એની એનર્જી વધે છે. તો એનર્જી જે પણ વધે છે કે ઘટે છે તે મેઝર કરવા શેનો યુઝ થાય છે? ડેસિબલ. તો ડેસિબલ શું છે એકચ્યુઅલી? જો આપણે એક સિંગલ કેબલ કન્સિડર કરીએ તો એના બે પોઈન્ટ વચ્ચે પાવરનો ડિફરન્સ, અથવા બે પેરેલલ કેબલ હોય તો એટ અ ટાઈમ પર બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તે જાણવા માટે પણ ડેસિબલનો યુઝ કરી શકાય. જો નેગેટિવ વેલ્યુ હોય તો શું? સિગ્નલ એનર્જી લોસ કરે છે, બરાબર, બીકોઝ ઓફ રેઝિસ્ટન્સ ઇન પર્ટિક્યુલર ટ્રાન્સમિશન મીડિયા. જો આપણે એમ્પ્લીફાયરનો યુઝ કરીએ તો સિગ્નલનો પાવર વધે છે, બરાબર. તો એનું ઇક્વેશન છે ડેસિબલ ઇક્વલ ટુ 10 log P2 by P1 base 10, બરાબર. તો P2 શું હશે? કે એનર્જી લોસ થાય પછીનું સિગ્નલનો પાવર, અથવા એનર્જી ગેઇન કરે પછીનું, એમ્પ્લીફાયરનો યુઝ કરે પછી જે હોય તે. તો આપણે બે એક્ઝામ્પલ જોયા હતા કે ટ્રાન્સમિશન મીડિયામાંથી કોઈ સિગ્નલ પાસ થાય તો ત્યારે એની એનર્જી કેટલી થાય છે? 1/2. તો 1/2 એટલે શું થયું? નેક્સ્ટ લેવલ કયું છે? P2. P2 ઇક્વલ ટુ 1/2 P1. તો આ જગ્યાએ P2 ની જગ્યાએ શું મૂક્યું તો આપણે? 1/2 એટલે 0.5 P1. તો આ શું આવે છે? નેગેટિવ વેલ્યુ, એટલે એનર્જી લોસ થાય છે પર્ટિક્યુલર સિગ્નલમાં. એ જ પ્રમાણે નેક્સ્ટ એક્ઝામ્પલ શું જોયું હતું કે એમ્પ્લીફાયરનો યુઝ કર્યો. તો એમ્પ્લીફાયરનો યુઝ કરે તો શું થાય? એનર્જી વધે છે. તમારે શું કહે છે કે પાવર ઇઝ ઇન્ક્રીઝ બાય 10 times. તો ઇક્વેશન પ્રમાણે શું થશે? P2 ઇક્વલ ટુ 10 P1, કારણ કે 10 times ઇન્ક્રીઝ થાય છે પાવર. તો આ આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે, એમાં P2 ની વેલ્યુ શું મૂકી હતી? 10 P1. સિમ્પ્લિફિકેશન કર્યું તો આ શું? પોઝિટિવ વેલ્યુ આવી, એટલે એમ્પ્લીફાયરનો યુઝ કર્યો તો પોઝિટિવ વેલ્યુ આવી, એટલે પાવર ઇન્ક્રીઝ થાય છે. આ એક સિમિલર એક્ઝામ્પલ હતું. શું છે એમાં કે અહીંયા એમ્પ્લીફાયર નથી યુઝ કરતા ટ્રાન્સમિશન મીડિયામાં, તો એનર્જી લોસ થાય છે. પછી આ 0.23 0.3 ની વચ્ચે એમ્પ્લીફાયરનો યુઝ કરે છે તો પોઝિટિવ, અને પછી પાછું રેઝિસ્ટન્સના લીધે એનર્જી ઘટે છે. તો ઓવરઓલ +1 નો ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ શું હતું? ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શનનો મતલબ શું થાય કે સિગ્નલ એનું ફોર્મ જે હોય, ઓરિજિનલ ફોર્મ, તે ચેન્જ કરે. ફોર્મ એટલે શું? શેપ જે હોય તે, બરાબર. તો ડિસ્ટોર્શન કેન અકર ઇન composite signal made of different frequency. તો આ જે છે આ પર્ટિક્યુલર સિગ્નલ તે કમ્પોઝિટ સિગ્નલ છે. એમાં કયા કયા કમ્પોઝિટ એટલે ઘણા બધા સિગ્નલ અંદર ભેગા હોય છે. તો આ પર્ટિક્યુલર સિગ્નલના અંદર આ 3 સિગ્નલ કમ્પોઝિટ છે, જેની ફ્રીક્વન્સી અલગ અલગ છે, એના ફેઝ અલગ અલગ છે, બરાબર. તો શું કહે છે? Distortion can occur in composite signal made of different frequency. Each signal component has its own propagation speed. બરાબર, દરેક સિગ્નલની સ્પીડ અલગ અલગ હોય છે. પ્રોપોગેશન એટલે જે કેબલમાંથી પાસ થાય છે પર્ટિક્યુલર સિગ્નલ, તો એની સ્પીડ અલગ અલગ હોય છે, બરાબર. તો શું થાય કે રિસીવર સાઈડ જ્યારે પર્ટિક્યુલર સિગ્નલ રિસીવ થશે, આખું કમ્પોઝિટ સિગ્નલ, તો હરેકની સ્પીડ અલગ છે. તો જે કમ્પોઝિટ સિગ્નલ સેન્ડ કર્યું હતું તેની પોઝિશન ચેન્જ થઈ જશે. કોઈ સ્પીડમાં પહોંચી જશે, કોઈ પાછળ હશે. તો જે આપણે સેન્ડર સાઈડ જે શેપમાં સેન્ડ કર્યું હતું તો રિસીવર સાઈડ કંઈ અલગ જ રિસીવ થશે, બરાબર. તો તે શું કહે છે કે differences in delay may create a difference in phase if the delay is not exactly the same as period duration. બરાબર. તો આ સેન્ડર સાઈડ જે સેન્ડ કર્યું તે આ સિગ્નલ હતું. રિસીવર સાઈડ કયા ફોર્મમાં રિસીવ થયું? આ બે શેપ સેમ નથી, બરાબર. તો આને શું કહેવાય? ડિસ્ટોર્શન કહેવાય, કારણ કે આ સિગ્નલની સ્પીડ અલગ છે, આ સિગ્નલની સ્પીડ અલગ છે, આ સિગ્નલની સ્પીડ અલગ છે. આપણે ત્રણને કમ્બાઈન કરીને સેન્ડ કરીએ છીએ, બરાબર. તો કોઈ એક સ્પીડમાં જતું રહે તો એનું થોડુંક આગળ થયું, તો આના શું કહેવાય છે? આ ઇફેક્ટને ડિસ્ટોર્શન, બરાબર. નેક્સ્ટ શું હતું? નોઇઝ.
તો નોઇઝમાં અલગ અલગ કેટેગરીઝ છે, થર્મલ નોઇઝ, ઇન્ડ્યુસ નોઇઝ, ક્રોસ ટોક ને ઇમ્પલ્સ નોઇઝ. તો ફર્સ્ટ શું છે થર્મલ નોઇઝ? તો કોઈ પણ વાયર હોય તો તેના અંદર શું હોય? ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર? તમે ફિઝિક્સમાં ભણી ગયા હશો સ્કૂલમાં. તો જે ઇલેક્ટ્રોનની રેન્ડમ મૂવ્સ હોય તો તેના લીધે શું થાય? થોડી હીટ જનરેટ થાય, બરાબર? તો એ શું કરે? એક્સ્ટ્રા સિગ્નલ જનરેટ કરે. જે ટ્રાન્સમિશન એટલે સેન્ડર જે સેન્ડ કરતો હોય તેના સિવાયનો અલગ સિગ્નલ જનરેટ કરે. તો આ શેના લીધે હોય છે? રેન્ડમ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ. તો તેના લીધે એક્સ્ટ્રા સિગ્નલ જનરેટ થાય. તો તે શું જનરેટ કરે? થર્મલ નોઇઝ. નેક્સ્ટ શું છે? ઇન્ડ્યુસ નોઇઝ. તો ઇન્ડ્યુસ નોઇઝ એટલે આપણે કોઈ મોટર ચલાવતા હોય કે કોઈ બી એપ્લાયન્સીસ ચલાવતા હોય તો તેમાંથી નોઇઝ આવે છે, ઘોંઘાટ કહે છે તે, બરાબર? તો તે બી અફેક્ટ કરી શકે આપણે ડેટાને. તો તેને શું કહેવાય છે? ઇન્ડ્યુસ નોઇઝ. ક્રોસ ટોક, બે વાયર પેરેલલમાં હોય, બરાબર? તો એકની ઇફેક્ટ બીજા પર પડી શકે, બરાબર? તો એને શું કહેવાય? ક્રોસ ટોક. નેક્સ્ટ શું છે? ઇમ્પલ્સ નોઇઝ. તો જો પર્ટિક્યુલર સિગ્નલ હોય તો એની એનર્જી કોઈ શોર્ટ ડ્યુરેશનમાં જો વધારે પડતી હાઈ હોય તો તેના લીધે શું થાય? મે બી પાવર ડેટા લોસ થઈ શકે, કારણ કે જે કેપેસિટી હોય તે પ્રમાણે સિગ્નલ જનરેટ થવું છે. જો વધારે એનર્જી હોય તો એ શું કરી શકે? ઇમ્પલ્સ નોઇઝ જનરેટ કરી શકે. આ ડિટેલ્સમાં નહીં આવશે તમને નોઇઝ એક્ઝામમાં. આ તો ખાલી તમારે જાણવા માટે છે, બરાબર? મે બી આવી શકે તો આ એક કેટેગરીઝ તમે લખી શકો કે આ શું છે? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ. પણ આના બી ચાન્સીસ ઓછા છે, કારણ કે પાછળ ઘણી બધી થિયરીઝ છે જે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે આ શું બેઝિકનું જોતા છે. તો આમાં કોઈને કંઈ ડાઉટ છે? આ શું છે? આ નોઇઝનું એક્ઝામ્પલ છે. ઓરિજિનલ ડેટા ટ્રાન્સમિશન વેલ્યુ આવી જાય તો શું થાય? કે આ noise હલો noise generate થાય. હલો હા સર, સંભળાય છે. હા, મ્યુટ કરી દઉં છું. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો, બરાબર? તો શું કીધું? એક્ઝામમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે નેક્સ્ટ શું છે? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, બરાબર? રેશિયો છે એટલે શું? એકના છેદમાં એક આપણે લખી શકીએ મેથ્સના ફોર્મમાં, બરાબર? તો ઉપર શું લખેલું છે? સિગ્નલ ટુ નોઇઝ. એટલે ઉપર સિગ્નલ, નીચે નોઇઝ, બરાબર? તો સિગ્નલ ટુ નોઇઝ ઇઝ ધ રેશિયો ઓફ વોટ ઇઝ વોન્ટેડ. આપણને શું જોઈએ છે? સિગ્નલ જોઈએ છે. ટુ વોટ ઇઝ નોટ વોન્ટેડ. નોઇઝ નથી જોઈતો, બરાબર? તો આ શું છે? રેશિયો છે સિગ્નલ ને નોઇઝનો, બરાબર? વોટ ઇઝ વોન્ટેડ એન્ડ વોટ ઇઝ નોટ વોન્ટેડ એનો રેશિયો છે. તો શું કહે છે? હાઈ એસએનઆર મીન્સ સિગ્નલ ઇઝ લેસ કરપ્ટેડ બાય નોઇઝ. આની જો વેલ્યુ વધારે હશે તે શું ઇન્ડિકેટ કરે? કે આપણું જે સિગ્નલ છે તે લેસ કરપ્ટેડ છે, બરાબર? તો એટલે શું કહેવાય છે? કે આ ઉપરની વેલ્યુ છે તે વધારે હશે, ના નીચેની વેલ્યુ ઓછી હશે તો જ આ વેલ્યુ વધારે થાય. સિમ્પલ વસ્તુ છે. અહીંયા જો 6 હોય ને નીચે 2 હોય તો આની વેલ્યુ શું થાય? 3 થાય, બરાબર? એટલે આ વેલ્યુ વધારે છે તો આ વેલ્યુ વધારે થાય. જો ઉપર આપણે 4 હોય ને નીચે 2 હોય તો આ વેલ્યુ ઓછી છે કમ્પેરેટિવલી, તો શું આ વેલ્યુ બી ઓછી થાય એસએનઆરની. તો આ જ વસ્તુ કહે છે કે હાઈ એસએનઆર મીન્સ સિગ્નલ ઇઝ લેસ કરપ્ટેડ બાય noise. A low SNR means signal is more corrupted by noise. તો શું કહે છે? Because SNR is the ratio of two powers. શું ઇન્ડિકેટ કરે છે? એવરેજ સિગ્નલ પાવર અને એવરેજ નોઇઝ પાવર. તો આ શેનો રેશિયો છે? પાવરનો રેશિયો છે, બરાબર? તો શું કહે છે? Because SNR is the ratio of two powers, it is often described in decibel. આપણે આગળ જોયું ડેસિબલ શું હોય છે. એમાં
બે પોઈન્ટ પર અથવા બે પોઈન્ટ પર પર્ટિક્યુલર કેબલનો પાવર મેઝર કર્યો હતો, કાં તો ઘટતો હોય તો નેગેટિવમાં વેલ્યુ આવતી હતી, કાં તો વધતો હોય તો શું પોઝિટિવમાં વેલ્યુ આવતી હતી. એ જ પ્રમાણે આ શું છે, શું કહે છે કે એ પાવરનો રેશિયો છે. તો એને શેમાં મેઝર કરી શકાય? ડેસિબલ. બરાબર. તો શું કહે છે SNR dB આ ડેસિબલ છે. એટલે તો એનું રિલેશન શું છે કે આ જે લાસ્ટ મળ્યું, આ જે ઇક્વેશન મળ્યું આપણી પાસે જે છે SNR ઇક્વલ ટુ એવરેજ સિગ્નલ ટુ પાવર ડિવાઈડ બાય એવરેજ નોઇઝ ટુ પાવર. તો એ જ વેલ્યુ છે આ જગ્યાએ. આગળ શું લખ્યું છે આ રીતના હોય છે કે 10 log SNR બેઝ 10. તો તે શું આપશે વેલ્યુ? ડેસિબલમાં આપશે આપણને વેલ્યુ. તો આપણી પાસે એક્ઝામ્પલ છે, એક એક્ઝામ્પલ છે. બરાબર. ધ પાવર ઓફ સિગ્નલ ઇઝ 10 મિલીવોટ. સ્મોલ એમ એટલે શું થાય? મિલી. કેપિટલ એમ એટલે શું થાય? મેગા. 10 મિલીવોટ છે. ડબલ્યુ શેના માટે છે? વોટ. પાવર શેમાં હોય છે? વોટમાં હોય છે. એન્ડ ધ પાવર ઓફ નોઇઝ ઇઝ 1 માઇક્રોવોટ. એક શેનો પાવર છે? સિગ્નલનો પાવર છે. એક શેનો પાવર છે? નોઇઝનો પાવર છે. બરાબર. તો વોટ આર ધ વેલ્યુ ઓફ SNR? SNR સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, અને સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇન ડેસિબલ. બરાબર. તો આમાં શું છે? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું છે? આ છે આપણી પાસે SNR ઇક્વલ ટુ એવરેજ સિગ્નલ પાવર ટુ એવરેજ નોઇઝ પાવર. તો શું કહે છે કે એવરેજ સિગ્નલ પાવર કેટલો છે? 10 મિલીવોટ. એવરેજ વોટ નથી યુઝ કર્યો, પણ આપણી પાસે આ જ વેલ્યુ છે, તો આપણે એને એવરેજ કન્સિડર કરવાનું. તો શું છે? 10 મિલીવોટ. તો હવે મિલીમાંથી માઇક્રોમાં ચેન્જ કરે તો શું થશે? મિલી એટલે શું થાય? 10⁻³ ને માઇક્રો એટલે શું થશે? 10⁻⁶. તો આ વધારે છે મિલી, તો એ શું થશે? ડિફરન્સ કેટલો છે? 10⁻³ નો. તો આ શું થશે? 10 ને 10⁻³ માઇક્રોવોટ. કારણ કે બંને એક યુનિટમાં જ કન્વર્ટ કરવા પડે, અને મિલીવોટમાં કાં તો માઇક્રોવોટમાં, કોઈ બી એક યુનિટમાં જ આપણે શું કરવું પડે? કન્વર્ટ કરવું પડે. તો આને શું કર્યું આપણે? જે સિગ્નલનો પાવર છે મિલીનું, તેને માઇક્રોમાં કન્વર્ટ કર્યું. તો આટલું થશે 10,000 માઇક્રોવોટ. ને આ તો આપેલું જ છે આપણી પાસે. નોઇઝનો પાવર કેટલો છે? 1 માઇક્રોવોટ. તો જ્યારે તમે આ કરશો તો આની વેલ્યુ કઈ મળશે? 10,000. હવે ડેસિબલમાં બી પૂછ્યું છે આપણને SNR સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇન ડેસિબલ. તો ડેસિબલનું ઇક્વેશન શું છે કે આ SNR મળી જાય તો તેના પરથી આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે શું ફાઇન્ડ કરી શકીએ? SNR dB. બરાબર. તો આ ઇક્વેશનમાં આપણે 10,000 મૂકશું. તો આ કેટલા છે? 10⁻⁴. ત્યાં 10⁻⁴, 4 આગળ આવી જાય. 10 × 4 log 10 બેઝ 10 1 એટલે 40. ક્લિયર? સિમ્પલ છે. આ કયું છે? આપણે મિલી ટુ માઇક્રો વાળું કયું છે? આપણે જે ટેબલ જોયું હતું આગળ. યુનિટ કન્વર્ઝન તો તમને ખ્યાલ હશે જ. થેન્ક યુ. આ છે આપણી પાસે. તો સ્મોલ એમ એટલે મિલી સેકન્ડ. તો એમાં શું હતું? વોટ હતું. સેકન્ડની જગ્યાએ શું? પાવર હતો, તો વોટ ડબલ્યુ હતું. તો માઇક્રો એટલે 10⁻⁶. તો આ કન્વર્ઝન તમારે કરવું પડે. આ તો તમને ખ્યાલ જ હશે, ઇઝી જ છે. માઇક્રો એટલે નાનું થાય. કોઈને કઈ ડાઉટ છે આમાં? કન્વર્ઝન કઈ રીતના થાય? નો સર. સિમ્પલ જ છે. આપણે પોસિબલ હશે ત્યાં સુધી શું, આ જો તમને ડિફિકલ્ટ લાગતું હોય, એક મિનિટ. બરાબર. તો આ એક તેમ છતાં આપણે સિલેબસ છે તો કવર કરશું. હવે શું કહે છે નેક્સ્ટ એક્ઝામ્પલ? વેલ્યુ ઓફ SNR and SNR in decibel for noiseless channel. Noiseless એટલે જરા પણ નોઇઝ નથી. જરા પણ નોઇઝ નથી એટલે શું મતલબ થાય? 0. તો SNR શું છે ઇક્વેશન? સિગ્નલ પાવર ટુ નોઇઝ પાવર. નોઇઝ પાવર શું છે? નોઇસલેસ ચેનલ છે એટલે 0. તો કોઈના બી છેદમાં 0 હોય તો એ શું
મેઝર કરે ઇન્ફાઇનાઇટ સ્ટેજ. infinite. તો એ જ વસ્તુ થયું. એ જ વસ્તુ આપણે શું SNR ની વેલ્યુ અહીં ઇન્ફાઇનાઇટ મૂકી, તો એ પણ ઇન્ફાઇનાઇટ. બરાબર. તો આ એક છે. પછી શું છે નેક્સ્ટ? ડેટા રેટ લિમિટ્સ. તો શું કહે છે? અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ઇન ડેટા કોમ્યુનિકેશન ઇઝ હાઉ ફાસ્ટ વી સેન્ડ ડેટા. તો એ શેમાં હોય છે? બીટ્સ પર સેકન્ડ. ચેનલ એટલે શું? કોઈ બી મીડિયમમાં કે સ્પીડ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો એને શું કહેવાય? ડેટા રેટ્સ એટલે કેટલી સ્પીડમાં આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ. તો હવે ડેટા રેટ્સ એના પર ડિપેન્ડ કરે. આ પેરામીટર છે બેન્ડવિડ્થ, કેટલા લેવલ આપણે યુઝ કરીએ છીએ, ને ક્વોલિટી કેવી છે. બરાબર. ક્વોલિટી મતલબ કે અંદર નોઇઝ કેટલો છે. તો આ 3 પેરામીટર્સ પર ડિપેન્ડ કરે આપણો ડેટા રેટ. બેન્ડવિડ્થ, જેટલી બેન્ડવિડ્થ વધારે કેટલી સ્પીડમાં આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ. બીજું શું છે? લેવલ, કે એટ અ ટાઈમ કેટલા લેવલ વધારે હોય તો બી આપણે સારું રહે, પણ એક કોમ્પ્લેક્સિટી વધારે રહી. ને ક્વોલિટી, કે પર્ટિક્યુલર સિગ્નલ ના અંદર કેટલો નોઇઝ છે. તો શું કહે છે? તો બે થિયોરેટિકલ ફોર્મ્યુલા છે. થિયોરેટિકલ મતલબ સમજો છો ને? થિયોરી બેઝ પર, ઓન પેપર બેઝ છે. બરાબર. એકચ્યુઅલમાં વેરી કરી શકે. તો બે એક છે તે કયા બેઝ પર છે? એક નાઇક્વિસ્ટનો છે, નોઇસલેસ ચેનલ. નોઇસલેસ એટલે જેમાં જરા પણ નોઇઝ નથી. આઈડિયલ કન્ડિશન અઝ્યુમ કરીને શું કરે? વર્ક કરે છે. જ્યારે બીજું છે શેનનનું. તો શેનનમાં શું છે? એને નોઇઝી ચેનલ પર વર્ક કરેલું ઇક્વેશન આપેલું છે. બરાબર. જે ફોર્મ્યુલા આપ્યું છે તે એક છે, તેણે શું કર્યું કે એક આઈડિયલ કન્ડિશનમાં કે જરા પણ નોઇઝ નથી એવું કન્સિડર કરીને એક ફોર્મ્યુલા આપ્યું, ને બીજા નોઇઝી ચેનલ પર આપ્યું. પણ હવે આઈડિયલ કન્ડિશન કોઈ દિવસ પોસિબલ જ નથી કે જરા પણ નોઇઝ ના હોય. એવું તો પોસિબલ જ નથી. થોડો તો નોઇઝ હોઈ શકે. તો શું કહે છે? ફોર નોઇઝી ચેનલ, બરાબર, નાઇક્વિસ્ટ બીટ રેટ. તો શું કહે છે? મેક્સિમમ બીટ રેટ કેટલો હોય છે? એના પ્રમાણે આ ઇક્વેશન હોય છે. 2 ઇન્ટુ બેન્ડવિડ્થ ઇન્ટુ log L ડેશ 2. L શું છે? લેવલ, નંબર ઓફ લેવલ્સ. આપણે જે જોયા હતા તે લેવલની વાત કરે છે. ને આપણે શું જોયું હતું કે હરેક લેવલ, જેટલા લેવલ વધારે તો હરેક લેવલ પર કેટલા બીટ સેન્ડ કરી શકાય તેનું ઇક્વેશન બી જોયું હતું, log n બેઝ 2. તો આ શું કહે છે? એક ઇક્વેશન છે નોઇસલેસ ચેનલ માટે કે મેક્સિમમ બીટ રેટ કેટલો હોઈ શકે? 2 ઇન્ટુ બેન્ડવિડ્થ ઇન્ટુ log L બેઝ 2. તો શું કહે છે? ઇન ધીસ ફોર્મ્યુલા બેન્ડવિડ્થ ઇઝ ધ બેન્ડવિડ્થ ઓફ ધ ચેનલ, કે જે ટ્રાન્સમિશન મીડિયા આપણે યુઝ કરશું, ચેનલ જે યુઝ કરશું તેની બેન્ડવિડ્થ કેટલી છે. L શું છે? L ઇઝ ધ નંબર ઓફ સિગ્નલ લેવલ યુઝ ટુ રિપ્રેઝન્ટ ડેટા. ને બીટ રેટ નો મતલબ શું થાય? બીટ રેટ ઇન બીટ્સ પર સેકન્ડ. કાંઈક ઇક્વેશન યાદ રાખવું પડી શકે આઈડિયલ કન્ડિશન માટે, નોઇસલેસ ચેનલ માટે. તો શું કહે છે? વેન વી ઇન્ક્રીઝ ધ નંબર ઓફ સિગ્નલ્સ, આપણે સિગ્નલના લેવલ વધારી તો શું થાય? રિસીવર સાઈડ એટલું બર્ડન વધી જાય. જેટલા લેવલ વધે તેટલી કોમ્પ્લેક્સિટી વધે, એટલે એને પ્રોસેસ કરવાનો ટાઈમ બી વધી શકે. ને એક રીતના કોમ્પ્લેક્સિટી વધે તો શું થાય? ચાન્સીસ રહે એરરના, જો આપણી પાસે પ્રોપર મશીન ના હોય તો. બીજું શું કહે છે? ઇફ ધ નંબર ઓફ લેવલ ઇન સિગ્નલ ઇઝ જસ્ટ 2, બે જ લેવલ હોય તો શું કે આપણી પાસે કેટલા બીટ હોઈ શકે? 0 and 1 ના ફોર્મમાં જોઈએ. જો 4 લેવલ હોય, આપણે જોયું હતું આગળ, તો શું હોય? 0 0 0 1 કઈ બી કન્સિડર કરી શકાય. જ્યારે આવે છે આ શું કેમ છું? નંબર ઓફ લેવલ કોને કહેવાય છે? આ લેવલની વાત કરીએ છીએ કે બે જ લેવલ હોય તો આપણી પાસે આ બે સ્ટેટ પર બે જ વેલ્યુ હોઈ શકે, 1 ને 0 ની. જો આપણી પાસે 4 લેવલ હોય તો આ રીતના વેલ્યુ આવી શકે. બરાબર. પણ આમાં કોમ્પ્લેક્સિટી વધી જાય તો રિસીવર સાઈડ એટલે પ્રોસેસિંગ ટાઈમ બી વધી શકે, એના પર એક બર્ડન જનરેટ થાય.
હજુ લેવલ વધારે કરીએ તો એ વધારે કોમ્પ્લેક્સિટી જનરેટ કરી શકીએ. તે જ વસ્તુની વાત છે. લેવલ એટલે આ સેન્સમાં આપણે લેવલની વાત કરીએ છીએ, જે આ ફિગર જોઈ છે ડિજિટલ સિગ્નલ. બરાબર. If the number of level in signal is just 2, the receiver can easily distinguish between 0 and 1. If the level of signal is 64, level જો 64 હોય તો એને 64 ડિફરન્ટ વેલ્યુઝ અલગ કરવી પડે. હરેક લેવલની અલગ અલગ વેલ્યુ હોઈ શકે બાઇનરી પેટર્નમાં, તો તે અલગ અલગ કરવી પડે, તો એક કોમ્પ્લેક્સિટી વધારી દે. તો ઇન્ક્રીઝિંગ ધ લેવલ ઓફ સિગ્નલ મે રિડ્યુસ ધ રિલાયબિલિટી ઓફ સિસ્ટમ. રિલાયબિલિટી કેમ ઘટી જાય? કારણ કે અલગ અલગ લેવલ એ કરવું પડે ને એરર જનરેટ થઈ શકે, તો રિલાયબિલિટી ઓછી થઈ શકે. બરાબર, જેટલા લેવલ વધારે તે. એટલે આ શું કહે છે કે અહીંયા આ વેલ્યુ વધે તો આ બીટ રેટ વધી શકે, પણ એક રીતના કોમ્પ્લેક્સિટી પણ વધારી દે. તો એક એક્ઝામ્પલ છે આપણી પાસે. કન્સિડર ધ નોઇઝલેસ ચેનલ, કે જરા પણ નોઇઝ નથી, આઈડિયલ કન્ડિશન છે, વિથ અ બેન્ડવિથ ઓફ 3000 હર્ટ્ઝ. બેન્ડવિથ શું હોય છે? મેક્સિમમ ને મિનિમમ વચ્ચેનો ડિફરન્સ કોમ્પોઝિટ સિગ્નલમાં. બરાબર, બેન્ડવિથ ઓફ 3000 હર્ટ્ઝ, ટ્રાન્સમિટિંગ અ સિગ્નલ વિથ ટુ સિગ્નલ લેવલ્સ. બે લેવલ છે. બરાબર, તો મેક્સિમમ બીટ રેટ કાઉન્ટ કરવાનું છે. બીટ રેટનું ઇક્વેશન શું હતું? 2 into bandwidth into log L base 2. 2 into bandwidth કેટલી છે? આ બેન્ડવિથ 3000 હર્ટ્ઝ. લેવલ કેટલા છે? log L base 2 એટલે બે લેવલ છે, 2 લેવલ. તો log 2 base 2. log 2 base 2 શું થાય? 1. ને બીટ રેટ શેમાં છે આપણે? બીટ્સ પર સેકન્ડ. 3000 into 2, 6000 બીટ્સ પર સેકન્ડ. બરાબર. આ એક તમે કેલ્ક્યુલેટ કરો, શું થશે? 4 સિગ્નલ લેવલ હોય તો શું થશે? આની વેલ્યુ કઈ આવશે? આ જગ્યાએ આપણે 4 મૂકશું તો શું થશે? હલો, બેઝિક મેથ્સ છે, સાયન્ટિફિક કેલ્સી. બરાબર, તો આના પછી એલની વેલ્યુ મળી જાય. ઇક્વેશન સેમ છે, ખાલી વેલ્યુ ચેન્જ કરી છે. કે બીટ રેટની વેલ્યુ ઓલરેડી આપી છે, આપણે નંબર ઓફ લેવલને ફાઇન્ડ કરવાના છે. બીજું શું છે? નોઇઝી ચેનલ. બરાબર, તો એમાં શું હોય છે? શેનોને આઈડેન્ટિફાઈ કરેલ ક્લાઉડ શેનન. તો એને એક ફોર્મ્યુલા આપેલું, તે કયું છે? આ ફર્સ્ટ લાઈન જોઈએ. ઇન રિયાલિટી વી કેન નોટ હેવ અ નોઇઝલેસ ચેનલ. કે રિયલ વર્લ્ડમાં, રિયલ લાઈફમાં નોઇઝલેસ ચેનલ પોસિબલ નથી. ચેનલ ઇઝ ઓલવેઝ નોઇઝી, કે નોઇઝ હોય જ છે. તો શું થયું? 1944માં ક્લાઉડ શેનનને શું કર્યું? એક ફોર્મ્યુલા આપ્યું, જેને શું કહે છે? શેનન કેપેસિટી. આ જે ફોર્મ્યુલા આપ્યું તેને શેનન કેપેસિટી કહે છે. ટુ ડિટરમાઇન ધ થિયોરિટિકલ હાઈએસ્ટ ડેટા રેટ ફોર અ નોઇસી ચેનલ. કે મેક્સિમમ ડેટા રેટ કેટલો છે નોઇસી ચેનલ માટે? તો શું કહે છે? કેપેસિટી ઇક્વલ ટુ બેન્ડવિથ ઇન્ટુ log 1 plus SNR by 2. SNR નું ઇક્વેશન શું હોય છે? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. સિગ્નલનો તમને પાવર આપ્યો હશે ને નોઇઝનો પાવર આપ્યો હશે. બરાબર, તો આ એક રેશિયો છે, સિગ્નલ ટુ નોઇઝનો રેશિયો. એમાં શું કર્યું છે? +1 ને એને log બેઝ 2 પર ફાઇન્ડ કર્યું છે, ને બેન્ડવિથ તો તમને આપેલી જ હશે. તો આ શેના માટે ઇક્વેશન છે? નોઇસી ચેનલ માટે. બરાબર, આગળનું જે છે તે નોઇસલેસ ચેનલ. નોઇસલેસ ચેનલ રિયલ વર્લ્ડમાં પોસિબલ નથી. તો આ ઇક્વેશન જોયું, આ લાસ્ટ ઇક્વેશન, તો તેના બેઝ પર એક એક્ઝામ્પલ છે. શું કહે છે? કન્સિડર એન એક્સ્ટ્રીમલી નોઇસી ચેનલ in which the value of signal to noise ratio is almost
0. સિગ્નલ ટુ નોઇઝ રેશિયો એટલે SNR આ જે છે એ 0 છે એમ કહે છે. કેમ 0 છે? કારણ કે શું કહે છે, કન્સિડર એન એક્સ્ટ્રીમલી નોઇઝી ચેનલ, કે એમાં નોઇઝની વેલ્યુ વધારે છે. હવે અહીંયા 1 હોય ને અહીંયા 1000 હોય તો આ વેલ્યુ શું થશે? નિયરલી ઇક્વલ ટુ 0 થશે. પણ આ લોકો અહીંયા શું આપી દીધું છે? ઓલમોસ્ટ 0. એટલે નોઇઝની વેલ્યુ વધારે છે ઓરિજિનલ સિગ્નલ કરતાં. In other words, noise is so strong that the signal is faint. તો આમાં શું ફાઇન્ડ કરવાનું છે? શેનોન કેપેસિટી ફાઇન્ડ કરવાની છે. તો એની ઇક્વેશન આ છે, બેન્ડવિડ્થ ઇન્ટુ log 1 પ્લસ SNR બેઝ 2. હવે SNRની વેલ્યુ આપણને આપી દીધી છે ઓલમોસ્ટ 0 એટલે 0 કન્સિડર કરી લઈએ, કારણ કે નોઇઝની વેલ્યુ વધારે છે. તો SNR શું થશે? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. નોઇઝની વેલ્યુ વધારે છે તો SNRની વેલ્યુ 0 કન્સિડર કરી. તો આ ઇક્વેશનમાં 0 પુટ કર્યું, log 1 બેઝ 2. તો એ શું કહે છે? log 1 બેઝ 2 log 1 શું હોય છે? 0 હોય છે. તો આ બેન્ડવિડ્થ પણ શું હોય છે? 0 સાથે કોઈ પણ વેલ્યુ મલ્ટીપ્લાય થાય તો 0 થઈ જાય. તો કેપેસિટી કેવી થઈ ગઈ? 0. જ્યારે ઘણો વધારે નોઇઝ હોય ત્યારે શેનોન કેપેસિટી પ્રમાણે શું બીટ રેટ 0 થઈ જાય, કારણ કે ઓરિજિનલ ડેટા મળી ન શકે. બરાબર? કોઈને કઈ ડાઉટ? હેલો, કોઈને કઈ ડાઉટ? ના સર. Next example છે, we can calculate the theoretical highest bit rate of regular telephone line. જે આપણે ઘરે ઘણા બધા મોબાઈલ યુઝ કરે, પણ ઘણી જગ્યાએ હજુ ટેલિફોનની કેબલ લાઈન હોય છે, ઓફિસમાં હોય છે કે ઘણી બધી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાં પેલા લેન્ડલાઇન જ યુઝ થાય છે. તો શું કહે છે? આ ટેલિફોન લાઈન નોર્મલી હેઝ અ બેન્ડવિડ્થ ઓફ 3000 હર્ટ્ઝ. બેન્ડવિડ્થ શું હોય છે? મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ. બરાબર? તો આ એની ફ્રીક્વન્સી રેન્જ છે 300 ટુ 3300. તેની બેન્ડવિડ્થ કેટલી થઈ ગઈ? આ બેનો ડિફરન્સ 3000 હર્ટ્ઝ. તો શું કહે છે? A telephone line normally has a bandwidth of 3000 hertz assigned for data communication. The signal to noise ratio is this 3162. SNR શું આપી દીધું છે? 3162. તો શું કહે છે? For this channel capacity કેટલી થાય? શેનોન કેપેસિટીની વાત કરે છે. તો શેનોન કેપેસિટીનું ઇક્વેશન શું છે? આ છે. તો એમાં બેન્ડવિડ્થ કેટલી છે આપણી પાસે? બી એટલે બેન્ડવિડ્થ કેટલી છે? 3000 વેલ્યુ પુટ કરી, આ 1 તેમાં જ રહેશે, પ્લસ શું છે? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. સિગ્નલ ટુ નોઇઝ રેશિયોની વેલ્યુ પણ આપી દીધી છે. બધી વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી છે, તમારે ખાલી ઇક્વેશનના અંદર પુટ કરવાનું છે અને સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો જ્યારે તમે આ કરશો, log 3163 બેઝ 2 તેની વેલ્યુ આવે છે, ના મલ્ટીપ્લાય કરશો તો આટલા બીટ્સ પર સેકન્ડ. તો મેક્સિમમ કેપેસિટી આટલી થાય. બરાબર? નેક્સ્ટ શું છે? The signal to noise ratio is often given in decibel. Assume that SNR dB equal to 36. બરાબર? And the channel bandwidth is 2 megahertz. The theoretical channel capacity can be calculated. તો આમાં કેપેસિટી ફાઇન્ડ કરવાની છે, પણ આપણી પાસે શું છે? SNR છે, પણ એ શેમાં છે? ડેસિબલમાં છે. હવે SNR dB ને SNR વચ્ચેનો રિલેશન આપણને ખબર છે કે SNR આ સિમ્પલ SNR છે ને આ SNR ડેસિબલમાં છે. તો આપણી પાસે કઈ વેલ્યુ છે? આ dB વાળી વેલ્યુ છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? આ વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે. તો જ્યારે તમે એનું સિમ્પ્લિફિકેશન આપશો તો શું થશે કે SNR ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો એક સાઈડ રહેશે અને બાકીની વેલ્યુ બીજી સાઈડ આવી જશે. હવે SNR dB ની વેલ્યુ તો આપણી પાસે છે જ, divide by 10 raised to SNR dB by 10. જે આપણી પાસે ઇક્વેશન છે
signal to noise ratio in decibel equal to 10 log signal to noise ratio base 10. તો આ શેનો રિલેશન છે સિગ્નલ ટુ નોઇસ રેશિયો અને સિગ્નલ ટુ નોઇસ રેશિયો ઇન ડેસિબલ એની વચ્ચેનો રિલેશન છે. તો તેના પરથી આપણે શું ફાઇન્ડ કરીએ છીએ સિમ્પલ સિગ્નલ ટુ નોઇસ રેશિયો. શેના પરથી સિગ્નલ ટુ નોઇસ રેશિયો ઇન ડેસિબલ. તો આને સૂત્રને કરતા બનાવવું પડે બરાબર. તો આનું સિમ્પ્લિફિકેશન આપશો તો આ રીતના થશે. હવે આ ઇક્વેશનમાં આપણે શું કર્યું સિમ્પલી વેલ્યુ પુટ કરી તો એસએનઆરની વેલ્યુ આ મળશે. આ બધું કેલ્સી પર પરફોર્મ કરશું ને એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. તો હવે આપણે પાસે એસએનઆરની વેલ્યુ આવી ગઈ, બેન્ડવિથની વેલ્યુ છે જ ઓલરેડી. તો આપણી પાસે કેપેસિટીની ઇક્વેશન શું છે બી લોગ 1 પ્લસ એસએનઆર બેઝ 2. તો બેન્ડવિથ 2 મેગાહર્ટ્ઝ એ પુટ કરી દીધી. મેગા છે એટલે 2 ઇન્ટુ 10⁶. એસએનઆરની વેલ્યુ આ છે તો 1 પ્લસ એસએનઆર એટલે 3981 હતું 3982. આની વેલ્યુ કેલ્સી પર ફાઇન્ડ કરશો બેઝ 2 ના બેઝ પર તો કેટલી કેપેસિટી આવે છે 24 મેગા બીટ્સ પર સેકન્ડ બરાબર.